વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી સંકલન, વિકલન જોયું, લક્ષ જોયું, બરાબર છે. હવે આ દાખલો પૂરો થશે એના પછીના ટોપિકમાં છે એમાં તમને સૌથી પહેલાં લક્ષનું કામ પડશે, બરાબર. લક્ષનું કામ પડશે એની તરત જ પછી તમને વિકલનનું કામ આવશે, બરાબર છે. હવે એના માટે તમારે લક્ષ, વિકલન અને સંકલન એ ત્રણ વસ્તુઓને ફરી પાછી તમારી નોટબુકમાંથી રિવાઇઝ કરી લેવાની. ફરી એકવાર તમારે વિડીયો જોવા હોય તો જોઈ લેવાના. અને મેથ્સના જે વિદ્યાર્થીઓ છે, ગણિતના જે વિદ્યાર્થીઓ, એમને તો ખાસ ઇન્સ્ટ્રક્શન છે કે 11માં તો ઓછું આવશે ગણિત વિષયમાં, પણ 12માં તો બંને બુક, પહેલા સત્રની અને બીજા સત્રની બંને બુક સંકલન અને વિકલનથી જ ભરેલી છે, બરાબર. અને બાયોલોજીના વિદ્યાર્થીઓને પણ મારી એક ઇન્સ્ટ્રક્શન છે કે તમે પણ આ કામ કરજો જ. જો તમે નહીં કરો ને તો તમને ફિઝિક્સ બહુ જ અઘરું લાગશે, બરાબર છે. તો એ વસ્તુ તમારા માટે ચેલેન્જ ના બને એટલા માટે હું તમને કહું છું કે ફરી એકવાર રિવાઇઝ કરી લેજો. હવે તમારી સામે મેં એક દાખલો લખેલો છે. એ દાખલો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની જે થિયરી છે એને આધારિત છે, બરાબર. આ દાખલા દ્વારા તમે સમજી શકશો કે ખરેખર સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું છે. સૌથી પહેલાં હું રકમ વાંચું છું. તમારી સામે એક આકૃતિ પણ છે, બરાબર. તો પહેલાં આપણે સવાલને સમજીએ, ત્યાર પછી આકૃતિ સમજીએ અને પછી આપણે દાખલો ગણવાની વાત કરીએ. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. સુરેખ રેખા પર ગતિ કરવી એટલે શું? કોઈ એક જ ડાયરેક્શનમાં, કોઈ એક જ દિશામાં ગતિ કરવી, બરાબર. કોઈ એક જ અક્ષ પર ગતિ કરવી. જો હું વધારે સારી ભાષામાં વાત કરું, વધારે ભૌતિક વિજ્ઞાનની ભાષાનો ઉપયોગ કરું, ફિઝિક્સની ભાષાનો, તો કોઈ એક જ અક્ષ પર ગતિ કરવી. જુઓ, અહીંયા એક્સ અક્ષ છે, બરાબર. આ -x અક્ષ છે. તો આ પ્રકારની ગતિને કેવી ગતિ કહેવાય? સુરેખ ગતિ, સુરેખ રેખા પરની ગતિ. અને આપણું ચેપ્ટરનું નામ પણ એ છે, સુરેખ પથ પર ગતિ, બરાબર. આની પછીનું ચેપ્ટર આવશે સમતલમાં ગતિ. જ્યારે સમતલમાં ગતિ આવશે ને તો એકલો એક્સ અક્ષ નહીં હોય, એની સાથે વાય અક્ષ અથવા તો ઝેડ અક્ષ પણ આવશે. એટલે જ્યારે સમતલમાં ગતિની વાત આવે ને તો 2 અક્ષ હોય, બરાબર છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાર 18 સેકન્ડમાં, કાર એટલે મોટર કાર, બરાબર. કાર 18 સેકન્ડમાં O થી P જાય છે, O થી લઈને P પર જાય છે, અને 6 સેકન્ડમાં P થી Q પર આવે છે, બરાબર. ફરી હું તમને કહું છું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કાર 18 સેકન્ડમાં O થી P પર જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પર પાછી આવે છે, ફરીને પરત જાય છે. તો પહેલો તમારો સવાલ છે એ કાર O થી P પર જાય ત્યારે અને કાર O થી P પર જઈ Q પર પાછા ફરે. 2 સવાલ છે એક જ દાખલામાં. પહેલો સવાલ શું છે કે કાર O થી P પર જાય છે ત્યારની વાત છે, અને બીમાં શું છે, O થી P પર જઈને Q પર પાછી ફરે છે ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું થશે તે શોધવાનું છે, બરાબર. એક જ દાખલામાં 2 દાખલા છે, બરાબર. તો તમને જો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વ્યાખ્યા ખબર હોય તો આ તમારા માટે બહુ ઇઝી છે, બરાબર. સરેરાશ ઝડપ કોને કહેવાય? તો પદાર્થે એકમ સમયમાં કાપેલું કુલ અંતર. અને સરેરાશ વેગ કોને કહેવાય? પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહે છે, બરાબર છે. તો આપણે ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ, બરાબર છે. કાર O થી P પર જાય છે, O થી લઈને P પર જાય છે. હવે થોડું આકૃતિને સમજીએ, બરાબર. જુઓ, મેં તમને એવું કીધું હતું કે ઝડપને ખાલી મૂલ્ય હોય. ઝડપ એ અદિશ રાશિ છે. કેમ અદિશ રાશિ છે? કારણ કે ઝડપમાં દિશાની કોઈ જરૂર નથી હોતી. તમે ધન x દિશામાં ગતિ કરો છો, તમે ઋણ x દિશામાં ગતિ કરો છો, એની સાથે ઝડપને કોઈ લેવા દેવા નથી. ઝડપ ખાલી તમને મૂલ્ય આપશે કે તમે આટલા સ્ટેપ આગળ વધ્યા, તમે આટલા મીટર અંતર કાપ્યું, તમે આટલા કિલોમીટર અંતર કાપ્યું, બરાબર છે. તો ઝડપમાં ખાલી મૂલ્ય હોય, અને ઝડપ એ કેવી રાશિ છે? અદિશ રાશિ. જ્યારે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ, બરાબર. એમાં ઝડપ પણ હોય અને એમાં મૂલ્ય પણ હોય અને એમાં દિશા પણ હોય.
તમે ધન x દિશામાં ગતિ કરી કે તમે ઋણ x દિશામાં ગતિ કરી, બરાબર. તમે જમણી બાજુ ગતિ કરી, તમે ડાબી બાજુ ગતિ કરી, તમે ઉપર ગતિ કરી, તમે નીચે ગતિ કરી, બરાબર. એ જણાવવાનું હોય. એટલા માટે વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, બરાબર. હંમેશા ફિઝિક્સમાં યાદ રાખજો કે તમે જમણી બાજુ જતા હોય ને તો એ અંતર ધનમાં લેવાનું, અને ડાબી બાજુ જતા હોય ને તો અંતર તમારે ઋણમાં લેવાનું, બરાબર. સંખ્યા રેખા વિશે તમને ખબર જ છે. શૂન્યની આ બાજુની, શૂન્યની જમણી બાજુઓની સંખ્યા ધન હોય અને શૂન્યની ડાબી બાજુઓની સંખ્યાઓ જે હોય એ કેવી હોય? ઋણ હોય, બરાબર છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે શોધીએ સરેરાશ વેગ. મેં તમને એવું કીધું હતું કે સરેરાશ વેગને v12 વડે પણ દર્શાવે, બરાબર. આવી રીતે દર્શાવો તો પણ ખોટું નથી. સરેરાશ વેગની વ્યાખ્યા યાદ કરો. પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો સરેરાશ વેગ કહે છે. સ્થાનાંતર છેદમાં સમય, બરાબર છે. સ્થાનાંતર એટલે શું? હવે વેગને બે જ વસ્તુ સાથે નિસ્બત છે. તમે કેટલું ફર્યા, તમે કેટલું અંતર કાપ્યું એની સાથે એને કોઈ લેવા દેવા નથી. તમે પ્રારંભમાં કઈ જગ્યા પર હતા અને તમે અંતિમ કઈ જગ્યા પર આવીને ઊભા છો, બસ એટલું જ. તો સ્થાનાંતર એટલે શું? અંતિમ વેગ, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન છેદમાં સમય, બરાબર. સૌથી પહેલા આપણને શું કીધું છે? કાર O થી P જાય છે, O થી P જાય છે. હવે બધામાં 40-40નો ગાળો છે. 40, 80, 120, 160, 200, 240, 280, 300 અને 360 મીટર અંતર કાપે છે. O થી P 0 કિલોમીટરથી ચાલુ કરીને કઈ સુધી જાય છે? P સુધી, એટલે કે 360 કિલોમીટર અંતર સુધી જાય છે. તો એનું અંતિમ બિંદુ શું થશે? 360 મીટર. પ્રારંભિક સ્થાન કયું થશે? 0 મીટર. છેદમાં તે માટે લાગતો સમય કેટલો છે? 18 સેકન્ડમાં O થી P જાય છે. 18 સેકન્ડમાં O થી P જાય છે. અહીંયા લખેલું છે 18 સેકન્ડમાં O થી P જાય છે. માટે આટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? 18 સેકન્ડ, બરાબર. 360 મીટર ઓછા 0 મીટર એટલે 360 મીટર છેદમાં 18 સેકન્ડ, બરાબર. 18 દુ 36 માટે 20 મીટર પ્રતિ સેકન્ડ. આટલો તમારો સરેરાશ વેગ આવશે, બરાબર. આ પાર્ટ એ માટે સરેરાશ વેગ શોધી લીધો. હવે આપણે શું શોધીએ? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે શું? પદાર્થે કાપેલું કુલ અંતર, બરાબર. પદાર્થ જેટલું પણ અંતર કાપે છે તે બધું આપણે જોવાનું છે. પ્રારંભિક અંતિમ બિંદુ ખાલી નહીં. પદાર્થે શરૂઆત ક્યાંથી કરી, ક્યાં પહોંચ્યો, કેટલું ફર્યો, બધું જ જોવાનું છે. એટલે સરેરાશ ઝડપ એટલે શું? કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો સમય, બરાબર. કાપેલું કુલ અંતર કેટલું થશે? O થી P પર જાય છે. અત્યારે આપણે એ જ કરી રહ્યા છે, બરાબર. તો એ માટે O થી P પર જાય છે, બરાબર. O થી P પર જાય છે એટલે 360 મીટર ટોટલ એણે અંતર કાપ્યું, બરાબર છે. કેટલી સેકન્ડમાં? તો કે 18 સેકન્ડમાં. 18 દુ 36 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે જુઓ તમે, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને તમારી સમાન આવી. કેમ? કારણ કે તમે એક જ દિશામાં છો અત્યારે, બરાબર. આજે બી પાર્ટ આપણે કરીશું ને અત્યારે, ત્યારે તમને સમજ પડી જશે, બરાબર. અત્યારે તો સેમ આવી ગઈ, પણ બધા કિસ્સામાં જરૂરી નથી. મોટે ભાગે કેવું હોય? સરેરાશ ઝડપનું મૂલ્ય વધારે હોય અને સરેરાશ વેગ હોય એ સરેરાશ ઝડપ જેટલો હોઈ શકે પણ એના કરતાં વધારે ના હોઈ શકે, બરાબર. એના કરતાં હંમેશા એટલો હોય અથવા તો એના કરતાં ઓછો હોય. બીજી એક વસ્તુ કે સરેરાશ વેગ છે ને એ ઋણ પણ હોઈ શકે. કેમ? કારણ કે એને દિશાનું પણ માન છે, એ સદિશ રાશિ છે, માટે ઋણ પણ હોઈ શકે. હવે આ કિસ્સામાં જુઓ, એવું બન્યું, નસીબ જોગે એવું બન્યું કે આ બંને સમાન આવી ગયા, બરાબર. કેમ? કારણ કે અત્યારે આપણે સીધી જ ગતિ કરી છે અત્યાર સુધી. તમે અહીંયાથી સીધા જ ગયા છો, તમે પાછા નથી વળ્યા,
એ કહાની તમને ક્યારે સમજમાં આવશે, એ વાર્તા તમને ક્યારે સમજવા આવશે, તમે એક દિશામાં જાઓ છો અને પછી ત્યાંથી પાછા રિટર્ન થાવ છો. એ કિસ્સામાં જોજો તમારો સરેરાશ વેગ અને તમારી સરેરાશ ઝડપના મૂલ્ય સરખા નહીં આવે. એ તમને બી પાર્ટમાં ખબર પડશે, પણ એ પાર્ટની હકીકત એ છે કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવા આવે છે? સરખા. બંનેના એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ, આનો પણ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. અત્યારે આ પણ ધન છે અને ઝડપ તો ધન જ હોય. બરાબર. પણ આ કિસ્સામાં સરેરાશ વેગ પણ ધન છે. સરેરાશ વેગ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, જ્યારે ઝડપ હંમેશા ધન હોય. બરાબર. અને શૂન્ય હોવાના ચાન્સીસ પણ બહુ ઓછા છે. ઇન કેસ કે પદાર્થ સ્થિર હોય તો જ ઝડપ એની શૂન્ય કહેવાય, બાકી તો સરેરાશ ઝડપ કંઈક ને કંઈક હોય જ. બરાબર છે. તો આ પાર્ટ એની વાત થઈ. બરાબર. જો તમારો પાર્ટ એ તમે ક્લિયરલી સમજી જાઓ પછી હું તમને પાર્ટ બી સમજાવું છું. બરાબર છે. નોંધી લેજો.